ત્યારે જ સોમવારે પણ વહેલી સવારથી 10થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો। અમરેલી જિલ્લામાં એક અઠવાડિયાથી માવઠું તારાજી સર્જી રહ્યું છે, ત્યારે રવિવારે મોડી રાતથી જનરાધાર વરસાદ શરૂ થયો। સાવરકુંડલા, ખાંભા, આંબરડી સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકતા ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું। પાણીના ધસમસતા પ્રવાહને લીધે રસ્તો બંધ થયો, તો આસપાસના ગામડાઓમાં સતત પડી રહેલા વરસાદથી નદી નાળા અને ચેકડેમ છલકાઈ ગયા। આ તરફ કચ્છમાં પણ કમોસમી આફત વરસી। નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો। રસલિયા, ખોંભડી, અબડાસાના, વમોટીનાની અને મુન્દ્રાના કેટલાક ભાગોમાં વરસાદ પડતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સૌરાષ્ટ્રનો પણ વારો પડ્યો। સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં ફરી માવઠાએ તારાજી સર્જી। નારીચાણા, રાવિયાવદર, જસાપર, ભેચડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાની થવાનો ડર છે। આ બાજુ અરવલ્લીના ભીલોડા, લીલચા, ઝુમસર સહિતના ગામડાઓમાં પણ વહેલી સવારથી જ કમોસમી માવઠાએ કમઠાણ સર્જ્યું। ભારે વરસાદના કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ઊંઝામાં પણ કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી। વહેલી સવારથી ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણી થયા, જેથી સોયાબીન, મગફળી, ડાંગરના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે। બનાસકાંઠાના ધાનેરા સહિતના જિલ્લામાં મોડી રાતથી વરસાદે મંડાણ કર્યું। ઝરમર વરસાદથી રસ્તાઓ અને ખેતરો ભીના થયા। ખેતરોમાં ઊભા પાક પર પાણી વરસતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો સાબરકાંઠાના છે। વિજયનગર, ગાડીવાકડા, ચિતરિયા, કોડિયાવાડા, પાલ, દઢવાવ, ચિઠોડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોને જીવ તાળવે ચોંટ્યા। પંચમહાલના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદના 2 દિવસના વિરામ બાદ આગમન થયું। કાંટુ, ગજાપુરા, લવારિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। તો ભરૂચ અને ગીર સોમનાથ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ। ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વેની શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીની સર્વે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જિલ્લામાં 49 ટીમ દ્વારા નુકસાનીની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। કોડીનારના 61, સૂત્રાપાડાના 49 અને ઉનાના 78 ગામ તો 100% સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં 86% સર્વે પૂર્ણ થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેથી 345 ગામના 1.46 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળી, સોયાબીન અને કપાસના પાકને અસર પહોંચી છે। તો વાત જ્યારે મરી મસાલાની હોય તો મરચું ગોંડલની જ યાદ આપે છે। સિઝનમાં લોકો ગોંડલિયા મરચાની જ ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે તીખાશમાં ઉત્તમ એવા ગોંડલિયા મરચાએ ખેડૂતોને મોરા પાડી દીધા છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। ગોંડલ તાલુકાના ત્રાકુડા, ડૈયા, અનીડા, કોલીથળ, વેજાગામ, હળમળતાળા, વેકરી, ચરખડી, પડવલા સહિતના ગામમાં ગોંડલિયું મરચું સંપૂર્ણપણે બરબાદ થયું છે। અહીંનું મરચું ગુજરાતના ખૂણે ખૂણે જ નહીં, અન્ય રાજ્યમાં પણ પહોંચતું હોય છે। દેશભરના વેપારીઓ ગોંડલિયું મરચું ખરીદવા આવતા હોય છે, પરંતુ આ વખતે પાક નિષ્ફળ જતા મરચાનો ભાવ ખેડૂતોના ખિસ્સા પર ભારે પડે તેવી પૂરેપૂરી શક્યતા છે। આજુબાજુ ત્રાકુડા છે, અનીડા છે, આજુબાજુના 7 થી 8 ગામમાં મરચુંનું વાવેતર વધારે થાય અને ગોંડલિયું મરચું વખણાય બરોબર ગોંડલિયાળમાં એ પાક ફેલ થઈ ગયેલ છે। એના માટે વધારે સહાય મળે એવું અમારે સરકારને નમ્ર વિનંતી છે। અમારે ત્રાકુડાની લગભગ 80% મરચી ફેલ જ છે અને એવી રીતે ફેલ છે કે આ 8 દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે કોઈ જાતનું ઉત્પાદન મરચીમાં મળવાનું છે નહીં। અમે 6 મહિનાથી આને વાવેતર, આની મહેનત, આનું ખાતર, આનું મલ્ચિંગ આ બધા સતત ખર્ચા કરેલા છે, પણ છતાં પણ આ મલ્ચિંગમાં વરસાદના હિસાબે અમારી મરચી પૂરી ફેલ છે। 5 વીઘામાં મરચીનું વાવેતર કરેલ હતું। આ કમોસમી વરસાદના હિસાબે કોઈ 100% મરચી અત્યારે ફેલ છે। એ મરચી ઉપાડી નાખવાની છે, એમાં કાંઈ હવે થાય એમ નથી। અટાણ લગણ મરચી છોકરાને જેમ ઉછેરી, દવા, ખાતર, પાણી, પણ એમાં સદંતર 100% નિષ્ફળ છે। જે અમારે ત્રાકુડા ગામનું મરચું, સૂકું મરચું, જે પ્રખ્યાત મરચું છે, એ મરચું અમારે કમસે કમ 4 થી 5 કરોડનું મરચું થતું, સૂકું મરચું, એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે। આટલો ખર્ચો કરતાં, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડનો ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે અને પણ કોઈ આવક છે નહીં। મરચાના ભાવ નથી, લીલા મરચાના ભાવ નથી અને ટોટલી બગડી ગયા છે। ડાગી ડૂગીવાળા મરચાં છે જે માર્કેટમાં ચાલે નહીં।